વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સેન્ટ્રલ ગુજરાત એડિશનમાં રોકાણ, ઔદ્યોગિક વિકાસ અને રોજગાર સર્જનને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ભાગીદારી દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં અનેક મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુક્રેન અને રવાંડા સહિતના ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ સંસ્થાઓના હોદ્દેદારો, રોકાણકારોએ પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે પોતાની ઓળખ સતત વધુ મજબૂત બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કોન્ફરન્સ એક મહત્વપૂર્ણ પગલું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગ્રીન હાઇડ્રોજન અને છોટાઉદેપુરમાં વિકસિત થઈ રહેલા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ હબ જેવા ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો ઉપલબ્ધ છે. તાજેતરમાં અમલમાં આવેલી વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પોલિસી 2026 હેઠળ સ્માર્ટ GIDC એસ્ટેટ, ગ્લોબલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હબ, સેમિકન્ડક્ટર ઉત્પાદન અને ગ્રીન એમોનિયા જેવા ભવિષ્યલક્ષી ઉદ્યોગોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોન્ફરન્સ દરમિયાન થયેલા વિવિધ MOU અને વ્યૂહાત્મક ભાગીદારીઓ ગુજરાતમાં મોટા પાયે રોકાણ આકર્ષવામાં અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકારનું માનવું છે કે મેક ઇન ગુજરાત, ઇનોવેટ ઇન ગુજરાતના વિઝન સાથે ગુજરાત વૈશ્વિક ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર બની રહ્યું છે. सिर्फ शुरुआत है. हमने सेंट्रल गुजरात इकोनॉमिक मास्टर प्लान बनाया है. इसके तहत अगले 20 सालों का ब्लूप्रिंट पूरी तरह से तैयार हो चुका है. हम छोटा उदयपुर को इंडियाज नेक्स्ट स्पोर्ट्स इक्विपमेंट हब बनाने के लिए आगे बढ़ रहे हैं. वडोदरा को देश का सबसे बड़ा ब्लू इकोनॉमी हब बनाने के लिए आगे बढ़ रहे हैं. लेकिन आज मुझे खास बात इस मंच से आप सबसे करनी है. वह है हमारा एरोस्पेस एंड डिफेंस सेक्टर. वडोदरा में देश का सबसे पहला टाटा एयरबस C295 एयरक्राफ्ट मैन्युफैक्चरिंग फैसिलिटी डेवलप की गई. यह सिर्फ एक फैक्ट्री नहीं है, यह नए भारत का बुलंद कॉन्फिडेंस है. एक समय था जब भारत डिफेंस इक्विपमेंट इंपोर्ट करता था, हम दूसरों पर निर्भर थे. आज हम सबको गर्व होना चाहिए, भारत में बना पहला C295 एयरक्राफ्ट तैयार है. इसने इसी धरती से अपनी पहली टेस्ट फ्लाइट, आसमान छूने का जो सपना था हमारा, वो मेड इन इंडिया टाटा एयरबस C295 ने अपनी प्रथम टेस्ट फ्लाइट की उड़ान भर ली है. हमारे सपनों की उड़ान बहुत ही सक्सेसफुल तरीकों से आगे बढ़ रही है. ये तो शुरुआत है. एयरक्राफ्ट में बैठना वो भारत का सपना हुआ करता था, आज यही भारत एयरक्राफ्ट बनाने लगा. हमने जो जो सपने देखे हैं वो इस धरती से साकार करने की ताकत आप सबके सहयोग से हमने प्राप्त की है. आने वालों दिनों में ये उड़ान और भी मजबूताई से आज विजयार्थी पहली फर्स्ट मध्य गुजरात खाते જ્યારે તમામ ઝોનની અંદર થઈ ત્યારે આજે બરોડાની અંદર પણ આદરણીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને આદરણીય કેન્દ્રીય મંત્રી મનોહર ખટ્ટરજીના વરદ હસ્તે આજે ઓપનિંગ કરવામાં આવ્યું. ત્યારે હું તો ચોક્કસ કહીશ કે મધ્ય ગુજરાત ખૂબ સારું અનુકૂળ ક્ષેત્ર છે. આજે કોઈ પણ ઇન્વેસ્ટર મધ્ય ગુજરાતને પસંદ કરશે અને એમાંય ખાસ કરીને આપ જોઈએ છે કે સાવલી GIDC એશિયામાંની ખૂબ મોટામાં મોટી GIDCમાંની એક છે. તો આ સેક્ટર, દરેક સેક્ટરની અંદર આ વિસ્તાર ખૂબ લાભદાયી છે. આ 2 દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને મને વિશ્વાસ છે કે આગામી દિવસની અંદર ખૂબ મોટું રોકાણ મધ્ય ગુજરાતની અંદર આવશે. આજનો દિવસમાં આજે જ્યારે ઇનોગ્રેશન થયું છે અને આ સેમિનાર યોજાયો છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને માન્ય કેન્દ્રીય મંત્રી એ જે 2 દિવસ વિજયાર્થીની જે શરૂઆત કરાઈ છે, હું માનું છું કે લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ મધ્ય ગુજરાતની અંદર આવશે.